હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જવાનું હતું વનભોજન કરવા માટે, એટલે મેં ફટાફટ રસોઈ બનાવી લીધી અને નીકળી ગયા વનભોજન કરવા માટે. આ વનભોજનનો ફૂલ વ્લોગ મળી જશે મારી યુટ્યુબ ચેનલમાં, ત્યાં વિડીયો મુકાઈ જ ગયો છે. આજે ગોપીઓને પણ પૂછી જ લઈએ કે એને વનભોજન કરવાની કેવી મજા આવે છે. તમને વનભોજન કરીને કેવી મજા આવી? વનભોજન કરીને બહુ જ મજા આવી છે, બહુ મજા આવી. એમ થયું કે અમે આપણે 56 ભોગ જમતા હોય ને એવી મજા આવી છે અમને. તમને કેવી મજા આવી? અમને તો બહુ જ મજા આવી. અમને તેમ થયું કે ગોકુળ મથુરામાં જઈને અમે ગોપીઓ હારે અને કૃષ્ણ ભગવાન હારે વનભોજન કર્યા હોય ને એવું લાગ્યું અમને. બધી ગોપીઓને ખૂબ મજા આવી. અને તમને કેવું લાગ્યું? મને તો બહુ એટલે બહુ મજા આવી. એમ થાય કે કાયમ ગોપી મંડળ અહીંયા આવે જમવા. આ પુરુષોત્તમ માસ પૂરો થવો જોઈએ કે ના થવો જોઈએ? થવો જોઈએ, ન થવો જોઈએ એવું લાગે. તમને વનભોજન કરીને કેવું લાગ્યું? ગોપીને પૂછી લઈએ. કેટલું ખાધું અમે તો, અનેક ભાતના ભોજન કર્યા. આ ગોપીને 32 ભાતના ભોજન, 33 ભાતના શાક, બહુ મજા આવી ગઈ. આ ગોપીને પૂછી લઈએ. આ બધી ગોપીઓને તો ખૂબ જ મજા આવી છે વનભોજન કરવાની. તમને આ વ્લોગ જોવાની મજા આવી કે નહીં એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. ત્યાં સુધી આવજો.